ઇંગ્લેન્ડનો એક રાજા હતો, આલ્ફ્રેડ ધ ગ્રેટ એનું નામ હતું. પહેલાં તો આલ્ફ્રેડ હતું, ગ્રેટ તો પછી બન્યો. એ આલ્ફ્રેડ રાજા એવો હતો, વ્યસનની અંદર આખો દિવસ મશગુલ રહે, એક પણ જાતની જવાબદારી નહીં, બેજવાબદાર, પોતાના રાજ્યની અંદર શું થાય છે શું નહીં કે ધ્યાન નહીં આપવાનું, બેઠકો નહીં કરવાની, રાજ્યની અંદર કેટલી આવક છે કેટલી જાવક છે એની ઉપર કાંઈ ધ્યાન નહીં દેવાનું, અને પોતાની મોજ અને પોતાની મસ્તીની અંદર મશગુલ રહેવાનું. બન્યું એવું કે આવું બેજવાબદાર જીવન હોય એ કંઈ જાજુ ચાલે નહીં. એટલે બેજવાબદાર આવું જીવન હતું, વ્યસનની અંદર મશગુલ હતું, પોતાનું ધાર્યું થાય, પૈસા સારું લાગે એવા પાણીની જેમ વેડફવાના, પોતાને જે સારું લાગે એમ જીવવાનું, પોતાને મળેલી સ્વતંત્રતા હોય એનો ગેરઉપયોગ કરવાનો. હવે એમ કહેવાય કે જેટલા પણ પ્રકારના વ્યસનોથી લઈને જે કંઈ પણ હોય ને બધું આ આલ્ફ્રેડની અંદર હતું. બીજા કોઈ રાજ્ય હતા ને એને ખબર પડી કે આની ઉપર આક્રમણ કર્યા જેવું છે, કારણ કે દુખતી નસ હતી બધી. એટલે બીજું જે નાનકડું રાજ્ય હતું એણે ઇંગ્લેન્ડની ઉપર આ રાજ્ય ઉપર ચડાઈ કરી. એટલે આ રાજા હારી ગયો. અને રાજાનો નિયમ છે કે જ્યારે રાજા સામે સામે આવે ને રાજા એક રાજા એમ કે મને માફ કરી દો તો એને એ મારે નહીં. એટલે પેલા રાજાએ આ આલ્ફ્રેડને છોડી મૂક્યો, રાજ્ય જતું રહ્યું, લગ્ન હજી બાકી હતા, અને જેટલું પણ પોતાની પાસે ધન સંપત્તિ વૈભવ હતો એ બધો જતો રહ્યો. પછી આલ્ફ્રેડે છુપાવેશે એક ખેડૂત પત્ની હતા, એક ખેડૂતને તેમના પત્ની વાડીએ રહે, એમને ત્યાં રહેવાની શરૂઆત કરીને એમને કહ્યું કે મને તમે નોકરી ઉપર રાખો. એટલે પેલા ખેડૂતે આલ્ફ્રેડને છુપાવેશમાં ત્યાં ગયો હતો અને ત્યાં નોકરી ઉપર રાખ્યો. પેટ માટે ખાવા માટે કંઈક કરવું પડે ને, જેટલું પણ રાજ્ય હતું એ તો બધું જતું રહ્યું. પછી ત્યાં પણ પોતાની બે જવાબદારીની સાથે કામ કરે. એક વખત એની ખેડૂતની પત્ની હતી ને એણે એવું કહ્યું કે આલ્ફ્રેડ બીજા નામથી ત્યાં ગયો હતો કે તું અહીંયા બેસ અને મેં અહીંયા કુકરની અંદર દાળ બાફવા મૂકી છે, 2-4-5 સીટી થઈ જાય એટલે તારે નીચે ઉતાર લેવાની બંધ કરી દેવાની. પેલી ખેડૂત પત્ની તો ત્યાંથી ગઈ. એટલે આ ભાઈ વિચારમાં મોજ મસ્તીમાં, એ તો તારે બેઠા રહે. એ દાળ બાફવાની જગ્યાએ કોલસો થઈ ગઈ. થોડીક વાર થઈ, ખેડૂત પત્ની આવી અને એણે કહ્યું કે તું શું કરે છે શાર્ક, કે તને શા માટે મેં અહીં બેસાડ્યો હતો એમ, તું આપણા જે રાજ્યનો રાજા હતો ને તું એની જ જેવો જ છો. કારણ કે આલ્ફ્રેડ હતું ને એણે રાજ્ય ખોયું, પણ તું તારી નોકરી ખોશ એ નક્કી છે. આ શબ્દો ક્યાંક એને લાગી ગયા કે આલ્ફ્રેડે રાજ્ય ખોયું તો એનું કારણ શું હતું. હવે એને ખબર પડી ગઈ કે પોતાની બે જવાબદારી હતી, પોતાની સ્વતંત્રતાનો ગેરઉપયોગ હતો, પોતાની જે કંઈ પણ પૈસા પોતાની પાસે હતા, ધનલક્ષ્મી વૈભવ હતો, એનો બેફામ ઉપયોગ હતો, વ્યસનોની અંદર રચા પચા રહેવું, એક પણ જાતનું ધ્યાન ન દેવું, આવું ક્યાંક કારણ હતું. રાત દિવસ ઊંઘ ન આવી. પોતાના મિત્રોને બોલાવ્યા અને મિત્રોની સાથે બેસીને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર હવે ઇંગ્લેન્ડ પાછી ચડાઈ કરવી છે અને ઇંગ્લેન્ડને પાછું મેળવવું છે. મિત્રોની મદદથી એણે ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરી અને ઇંગ્લેન્ડને ફરીથી એણે પાછું મેળવ્યું અને ખૂબ સરસ મજાનું વર્ષો સુધી એણે શાસન કર્યું. આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ તરીકે ઓળખાયો.